અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત બોર્ડનું ધોરણ 10 અને 12નું પરિણામ વહેલું આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આ વર્ષે વહેલા પૂર્ણ થઈ છે. પરીક્ષા વહેલા પૂર્ણ થવાથી પરિણામ પણ વહેલા આવવાની શક્યતા છે. ત્યારે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે ગત વર્ષે પરિણામ વહેલા જાહેર થયું હતું. આ વર્ષે પણ બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે, એટલે પરિણામ વહેલા જાહેર થઈ શકે છે. મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામો જાહેર થાય તેવી શક્યતા છે. નિકોલમાં 10 દિવસથી ગટરો ઉભરાતા લોકો રસ્તા પર ઉતર્યા. અમદાવાદના નિકોલમાં કેટલાક વિસ્તારોમાં છેલ્લા 10 દિવસથી ગટરના પાણી ઉભરાવાને કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે આજે આ વિસ્તારના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રોષ ઠાલવ્યો હતો. આ સમસ્યા અંગે સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટર સમસ્યાનું નિરાકરણ ન લાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. નિકોલના ગોપાલ ચોક પાસે પાણી ભરાવાની છેલ્લા 10 દિવસથી સમસ્યા છે, છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ નિકાલ ન લાવવામાં આવતા સ્થાનિક 100 થી વધુ લોકોનું ટોળું રસ્તા પર ઉતરી આવ્યું હતું અને રોડ બંધ કરી દીધો હતો. ડોક્ટર ભીમરાવ આંબેડકરની 134મી જન્મજયંતિ. આજે ગુજરાતભરમાં બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની 134મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં બાબા સાહેબના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકરના હસ્તે બંધારણના ઘડવૈયાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સાથે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરામાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. મહારેલી સ્વરૂપે કમાટીબાગ ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરની સંકલ્પ ભૂમિ પહોંચી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાજકોટ અને સુરતમાં પણ વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગુજરાતના દરિયામાંથી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. ગુજરાતના દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થ ઝડપાતા હોય છે. અરબી સમુદ્ર માર્ગે નશીલા પદાર્થનો કાળો કારોબાર કરનારા સુરક્ષા એજન્સીના સકંજામાં આવી જાય છે. ત્યારે વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. ભારતીય કોસ્ટ ગાર્ડ આઈસીજી અને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એટીએસને મોટી સફળતા મળી છે. રાહુલ ગાંધીના ગુજરાત કાર્યક્રમમાં ફેરફાર. 15 એપ્રિલે રાહુલ ગાંધી અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય એઆઈસીસીના 43 નિરીક્ષકો, 7 સહનિરીક્ષક અને ગુજરાત કોંગ્રેસના નિરીક્ષકો સાથે ઓરિએન્ટેશન બેઠક યોજશે. બાદમાં તેઓ 16 એપ્રિલે સંગઠન સર્જન અભિયાનનો મોડાસાથી પ્રારંભ કરાવશે. ગુજરાતનું પ્રથમ સીએનજી ડોગ સ્મશાન. ગુજરાતનું સૌપ્રથમ ડોગ સ્મશાન અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા કરુણા મંદિર ખાતે બનવા જઈ રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ₹30 લાખના ખર્ચે સીએનજી ડોગ સ્મશાન બનાવવામાં આવશે, જેમાં શહેરમાં મૃત પામતા કૂતરાઓની અંતિમ ક્રિયા કરાશે. આ સ્મશાનમાં સીએનજી ભઠ્ઠી હોવાના કારણે એકસાથે 2 ડોગની અંતિમ ક્રિયા થઈ શકશે. જે નાગરિકો પોતાના મૃત પેટ ડોગના અંતિમ સંસ્કાર કરવા માંગશે તેઓ પણ અહીંયા અંતિમ સંસ્કાર કરી શકશે. તેના માટે આગામી દિવસોમાં ચાર્જ નક્કી કરવામાં આવશે. આંબેડકર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આંબેડકરની જન્મજયંતિના દિવસે 10મો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં 18,108 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. પદવીદાન સમારોહમાં શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ, પ્રફુલ પાનસેરિયા, યુજીસી પૂર્વ ચેરમેન એમ જગદીશકુમાર હાજર રહ્યા હતા. સરસપુર રણછોડદાસ મંદિરના ડિલોરેપણ કરાશે. આગામી 29 જૂનના રોજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે. ભગવાનના મોસાળ સરસપુર રણછોડરાયજીનું મંદિર ચાલુ વર્ષે રિનોવેશન કરવામાં આવશે. મંદિર ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક છે, જે ખૂબ જ નાનું હોવાના કારણે દર્શનાર્થીઓને દર્શન કરવામાં તકલીફ પડી હોય છે. જેના પગલે સરસપુર રણછોડરાય મંદિરના ટ્રસ્ટીઓએ હવે મંદિરને મોટું કરવાનો નિર્ણય લીધો છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષે 12 ફૂટ જેટલું મંદિર મોટું કરવામાં આવશે. નરોડાના રતન સેવા ગ્રુપે 2000 પાણીના કુંડાનું વિતરણ કર્યું. ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. આ કાળઝાળ ગરમીમાં માનવીઓની સાથે સાથે પક્ષીઓ પણ પરેશાન થઈ રહ્યા છે. પક્ષીઓની આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને નરોડાના રતન સેવા ગ્રુપે એક અનોખી પહેલ કરી છે. સંસ્થા દ્વારા પક્ષીઓ માટે 2000 પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે. હેલ્પ્સ ફાઉન્ડેશનની પહેલ. હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા સમાજસેવાની એક અનોખી પહેલ કરવામાં આવી રહી છે. સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી નિયમિત રીતે જરૂરિયાતમંદ વૃદ્ધોને મદદ કરી રહી છે. ફાઉન્ડેશન અમદાવાદ, ધોળકા અને થરાદમાં રાશન કીટ વિતરણનું કાર્ય કરે છે. સંસ્થાની ખાસ વિશેષતા એ છે કે તેઓ જરૂરિયાતમંદ વૃદ્ધોને તેમના ઘર સુધી રાશન પહોંચાડે છે. શારીરિક રીતે અસ્વસ્થ વૃદ્ધોને દવાઓની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.